રાજકોટથી સમાચાર રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદાર ભરતીમાં કૌભાંડ કાયમી સફાઈ કામદારના વારસદારોની ભરતીમાં કૌભાંડનો આરોપ લાગ્યો છે। સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાનો ગંભીર આરોપ અનફિટ સફાઈ કામદારના વારસદારને જ નોકરી આપવાનો નિયમ છે। હોસ્પિટલ સાથે ભાજપ નેતાઓની મિલીભગતથી કૌભાંડ થતું હોવાનો આરોપ બોગસ રીતે અનફિટ સર્ટિફિકેટ કાઢીને વારસદારોને નોકરી આપવામાં આવ્યાનો આરોપ લાગ્યો છે। 2021થી ચાલતા કૌભાંડને તપાસ કમિટીના નામે દબાવી રાખ્યો હોવાનો આરોપ પારસ બેડિયાએ લગાવ્યો। વિજિલન્સ તપાસના પુરાવા સાથે કૌભાંડ તેમણે ઉજાગર કર્યું હતું। આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણી અને પ્રજેશ સોલંકીની સંડોવણીનો આરોપ લગાવ્યો। ભાજપ નેતા અને સફાઈ કામદાર નિગમના પૂર્વ ચેરમેન મુકેશ પરમારની સંડોવણી, શ્રાવણ, દીપક વાઘેલા, SWMનો પ્યુન ભગીરથ સહિતના લોકોની સંડોવણી છે। 127 સફાઈ કામદારના રાજીનામા જૂન 2026માં મંજૂર પણ કરી દેવાયા। સિવિલ હોસ્પિટલે તમામ સફાઈ કામદારને વર્ષ 2024માં ફિટ જાહેર કર્યા હતા। આરએમસીના આરોગ્ય કેન્દ્રોએ તમામ અનફિટ હોવાનું કહી રાજીનામા મંજૂર કરી દેવાયા। અમારા દ્વારા આ બાબતે જ્યારે અમારા સોર્સથી જ્યારે માહિતી કરવામાં આવી ત્યારે વિજિલન્સ અમારી પાસે એવો અહેવાલ આવ્યો હાથમાં કે એમાં એવું સ્પષ્ટ લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના મુકેશ પરમાર છે તેને આખું ચેનલ ગોઠવી અને અમે બોગસ મેડિકલ કાઢી અને સફાઈ કામદારના રાજીનામાથી મંજૂર કરાવ્યા છે। જે રાજકોટ મહાનગરપાલિકામાં 127 લોકો રાજીનામા મંજૂર કર્યા, અગાઉ 2024માં એ સિવિલ હોસ્પિટલે રાજીનામા 127 લોકો નામ મંજૂર કર્યા હતા। હવે આખો છે એ બોગસ મેડિકલનું કૌભાંડ છે। એમાં કોઈ પણ સફાઈ કામદારને જે ફિટ સફાઈ કામદાર છે એને અનફિટ બતાવી આ લોકો એના વારસને નોકરી આપતા હોય છે। એની માટે અમારા સમાજનો જે મુકેશભાઈ પરમાર છે તે ભારતીય જનતા પાર્ટીના બેનરનો દુરુપયોગ કરી અને 3 લાખ રૂપિયા જેવી 2 થી 3 લાખ રૂપિયા જેવી રકમો લઈ અને આ લોકો શું એમાં કરોડો રૂપિયાના કૌભાંડો કરતા હોય છે।